આગામી તારીખ 27થી 8 એપ્રિલ સુધી આ બ્રિજને ડાયવર્ઝન આપવામાં આવશે, બ્રિજ બંધ કરવામાં આવવાનો છે. આજે હાઈ સ્પીડ રેલનો પ્રોજેક્ટ છે, બુલેટ ટ્રેન, એના અનુસંધાને જે એનો બ્રિજ છે, કોટા બ્રિજની ઉપર જે બ્રિજ બનવાનો છે એની ટ્રેક બનવાની છે. એટલે L&T આપણી પાસે એની પરમિશન માગી છે. અગત્યનું કામ છે, મહત્ત્વનું કામ છે, જેથી આગામી 27 તારીખથી 8 એપ્રિલ સુધી આ બ્રિજ બંધ રહેશે. અને એના વૈકલ્પિક રસ્તાઓ જે છે એ તમે લાલબાગથી અકોડા તરફ જઈ શકશો, મુજમોડા થઈને, અને આ તરફથી જવા માગો તો અલકાપુરી કરનાળું છે, કાલાઘોડા થઈને, અને એ પહેલાં તમારે વળવું હોય તો ભીમનાથ નાકાથી રીતથી પણ વળી શકાય છે. એટલે એના વૈકલ્પિક રસ્તાઓ પણ આપણી પાસે છે, જે આપણા માધ્યમથી તમામ વડોદરાના નાગરિકોને અમે જાણ કરવા માગીએ છીએ. ચોક્કસથી અમે એ બોર્ડ તૈયાર કર્યા છે, અને એ બોર્ડ લગભગ અમે લાલબાગ બ્રિજથી ચાલુ કરીશું. આ બાજુ અકોડા સામેની સાઈડ યોગા સર્કલ સુધી મારીશું. આ દિશામાં અમે નરહરી સુધી મારીશું, કાલાઘોડા સુધી મારીશું. સિટી તરફથી આવતા વાહનો માટે કીર્તિસ્તંભ છે, ખંડેરાવ માર્કેટ છે, દાંડિયા બજાર છે, તમામ જગ્યા પર અમે એના સાઇનબોર્ડ લગાવવાના છીએ.